સામાન જીવત નીકળા આમ બોલી પૂરા દાદા પાણી રેડીને આવ્યો ભાઈ. માતાજી બધા મિત્રો આજે ભાદરવી અમાસ થઈ ગઈ છે અને અમારા ગામડાના રિવાજ પ્રમાણે જો અમે બધી વસ્તુ તૈયાર કરી છે અને આ બધી તૈયાર કરી એ વસ્તુનો ઉપયોગ તમને છે ને આમાં ફૂલ છે બરોબર. પછી હાંડાની અંદર ઘઉં નાખી, ઝાડ નાખી, 2 લોટા, ચોકડ અને બાકસ લીધી છે. જો અશોકભાઈ આવ્યા છે હા જો દીવો કરવા માટે. તો આ બધું ક્યાં વાપરવાનું છે ને ક્યાં લઈ જવાનું છે વિડીયોમાં બની આવે તો આગળ ખબર પડી જાય. ભાદરવી હા અમારે નદી છે તો નદીમાં જમાવટ થાય સાચી તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આ બધા અમારા ભેરા છે તો આપણે હવે નદીની નજીક પૂગી ગયા છીએ અને જો માલ બધો લઈ લીધો છે. બધા મિત્રો આવી ગયા છે અને આગળ બધા જો આમથી આવે છે. અમારે અહીંથી નદી ઉતરી જવાનું છે. વંટલીવાળી ગાડી છે ને ત્યાં અત્યારે ખરાબ છે રસ્તો ભાઈ ગારો છે એટલે ત્યાં નથી જવાના આપણે. જો કેટલા અહીંયા ભેરા થયા આવી ગયા અને ભાઈ નજીક સામે જ છે એટલે એ વહેલા આવતા રહ્યા છે. જો આ બાજુ હાલશે હાલો જો આપણે નદીએ પૂગી ગયા છે ભાઈ. આગળ અત્યારમાં તમે અહીં માણસો જોજો અમારા ગામના કેટલા માણસો હોય છે. આજ ભાદરવી અમાસના દિવસે ભાઈ તો જો નદી આવી ગઈ છે ગાડી લઈને આવ્યા ઘણા પુલ. તો અત્યારે પેલા પીપરે પાણી રેડવાનું હોય પછી સુરાપુરા દાદાએ જાઉં અને પછી ત્યાંથી અમારા જે ગઢિયાની બધાની ખાંભી છે તાર ઉપર અહીંથી 1 કિલોમીટર થાય તો ત્યાં જવાનું છે. તો તમે જોજો બહાટી બોલે હો ભાઈ નદી અટાણમાં. હા મોજ હા ગામથી એક આવે છે પૂરા દાદા પાણી રેડીને આવ્યો ભાઈ. જોલો આપું આમ એક ગયો દાય. હાલો ₹1 એક વહી ગયા. જો રાખડી પધરાવી દીધી આને તો બધા દોરી બનાવી. વાહ હેલો ગાઈસ હવાને પધરાઈ આવજો આપણે. અલે ભુઆ ભસવા જાય તો તાણીઓ લઈ ગયો ને લાવ બધું લઈ લે જાય બે. આ ભુઆ આવ્યો રે અલે ઓલા ખડા જાવ પડે હાલો જોવા દે હાલ બોરે હેલો ગાઈસ કોસેલા એટલું છે હા એટલે હા જો બે તરી આવ્યો કાયમ ના હા
તો નાખ ને એમ ના હોય પેલા ડૂબકી મારજે ડૂબકી મારી દે છોકરું કંટ્રોલ દીએ છે હાલો પાણી ભરી લ્યો અંડા હું તારે બોલો ગાય ગ્રુડ લઈ જાય કાનમાં જે શેમ્પુ છે લૂ જોતો નથી ત્યારે કઈ કાન જોઈ લઈએ એમાં તમે વિડીયો જોવા જે છોકરા માથા મેં શેમ્પુ છે આજે રાત નથી ફેરવી હતું એટલું કામ છે જો હવે આપણે નદીએથી પાણી ભરી લીધું છે આમાં ફૂલ ધ્રોકળ ને બધું છે અને અગરબત્તીની પડી છે હવે આપણે આ પાણી લઈને જવાનું છે પેલા પૂરા બાપાએ બીજો બધી પબ્લિક ચાલુ જ છે હાલો હવે આપણે અહીંથી ભરી લીધું પાણી અને નાહી લીધું છે રાખડી પધરાવી દીધી છે અને હવે ગામની બારોબાર 1 કિલોમીટર થાય બધા આવે જો આંડા ભરી ટેકી આ ભાઈ ખાલા આ ભાઈ ઠીંગરાતા હતા હમણાં ફોટામાં આ ભાઈ ને જો હાંડો આવ્યો છે હાથમાં કિલોમીટર ઉપર છે બધા ખાલા હાલવા વાળા 1 કિલોમીટર લઈ જવાનું આ ભાઈ 1 કિલોમીટર હાલી છે અહીંયા બોકેડું છે પણ દૂધ દોવાનું નયા બોગા જો પેલા આપણે છે ને અમારે પાણી રેડવાનું હોય સુરાપુરા દાદાએ તો હાંડો લઈ અને આપણે મઢેથી પૂગી ગયા છીએ સુરાપુરા દાદાની અમારી દેરી છે મઢ છે અહીંયા અને આપણે બધા ભાઈઓ આવી ગયા આપણે દાદાને પાણી રેડીએ અગરબત્તી પેટાવી દીવો પ્રગટાવીએ પછી અહીંથી નીકળશું એમાં દિવાલ લઈ જવાનું છે સાઈડમાં રાખી દે એ ત્યાં લઈ લઉં લઈ જવાનું છે દાદાને સમાધિ અમારી જો એટલી બધી આવું બધું નાખવું પડે છે ગંદીઓ મિત્રો એમાં ફૂલ થોડાક લઈ લે વાં નથી લઈ જાવ દાદાની દાદીની સાંભીએ સમાધિએ ટાંકો આખો ભર્યો 2000 લીટરનો બતાવવું પડે ને માણસો ગેમો કે એમાં કે પગડ લે તમારા બારૈયા પરિવારના સુરાપુરા દાદા હમીર દાદાની આંભી છે ભાઈ આ તો દર્શન કરી લેજો હવે અગરબત્તી કરી નાખી દીવો કરી નાખ્યો હે હનુમાનજી બજરંગી રાત હું કરતા હતા કિલો વાળો ભૂવા હતા પછી આપણો વાળો પાણી બાણી પાવ અરે આમ ન દેવરા પેલા પૂરા બાપા હોય પાણી નો કરતો આખો આંડો ભર્યો છે હવે આ પાણી આપણે અહીંથી લઈને જવાનું છે ગામની બારોબાર જે અમારા ગઈઢિયાઓની બધા સમાધિ છે ત્યાં લઈ જવાનું છે અને ત્યાં પછી પાણી રેડી ત્યાં પીપરો છે પછી આપણે છૂટા હા પાડવા વાળા ભાઈ એને પૈસા હા પાડવા રાખ્યા ફ્રી ફાયર ગરીના ઓનલી ફ્રી ફાયર વાળા માણસો છે છેલ્લો પીપરો છે હવે મેલડીમાનું મંદિર છે અમારું હા અમારું મેલડીમાનું મંદિર જોઈ મિત્રો દર્શન તમે કરી શકો છો અંદર નથી આ ખોલવું બહાર તમે
આપણે વાથી નીકળી ગયા છે અને જો ગામની બારોબાર નીકળી ગયા છે અને અહીંથી 1 કિલોમીટર થાય જો હજી શેઠ ગામની બારોબાર જવાનું છે રોડે રોડ હાલ થઈ જવાનું છે જો આપણે પોગી ગયા છે અને આ જગ્યા આપણી અને જો તો અમારે એક રિવાજ પ્રમાણે ઉઘાડ પગે હાલવાનું હોય એમ જો બધા જો એક અમારે આપવું એક જ થપ કર્યા એ તો છોકરું કહેવાય ને શું જોઈ તારે અગરબત્તી લઈ લેવાય ભાઈ ઘેરે તો અમારા દાદાની સાંભી છે પેલી મારી દાદીમાની છે અહીંયા રાખી દે પીપરો મૂકીએ તો જો એટલામાં અમારા બધા આપણા કોળી સમાજના બધા જે ગઈઠિયા કોઈ નાના મોટા બધા જે ઓપ છે એમની ખામટી છે અગરબત્તી પૂરી કે છે અહીંયા રેડી ગો બાપાને સમજ તો નામ ભૂહાઈ ગયું ગોતવી જો મારા ભૂવા હતાની ખાંભી છે ગો બાપ
માથામાંથી સ્નેકમાં વાળ પલરી ગો બપને રેડ દાના પણ ઈ નાખી ચાલે વૈતું ગઈ તું બધું પીપરામાં નાખ દે પાણી જાવું હજી તો બંધ કરી દે આ સમાધિ મારા પિના દીકરાની છે મારો ભાઈ ઉગે છે હવે સેલું પીપરે રેડી દે પાણી બધું ભરી લીધું તો હાલો આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે ગામડાનો અમારો રિવાજ છે અષાઢી બીજના ભાઈ ભાદરવી અમાસના દિવસે જે પણ આપણા પૂર્વજ સ્વર્ગવાસ પામેલ હોય તો એમને આજે પાણી રેડે છે તો બધા જો ઉઘાડ પગે હાલીને આવ્યા હતા નજીએ ગયા હતા 2 કિલોમીટર અત્યારમાં ઉઘાડ પગે હાલી અને અમારો જે ધર્મ છે એ અમે પૂર્ણ કર્યો છે મિત્રો બધાય તો વિડીયોમાં એકાદી કમેન્ટ કરી અને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું બધા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી